મિત્રો અત્યારે હાલ આપણે આવ્યા છીએ સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન। અહીંથી આપણે શાળા માટે વિવિધ પ્રકારની ઔષધિ લેવાના છીએ। આ સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન તમે જોઈ શકો છો કે અહીંયા આગળની સાઈડ રાજભવન છે, અહીંયા સામેની સાઈડ સર્કિટ હાઉસ છે। સર્કિટ હાઉસ અને રાજભવન એટલે લગભગ આ પાંચ લગભગ 99% જે સર્કલ આવે એની અંદરથી વચ્ચે એક રસ્તો છે, ત્યાંથી તમે આવશો એટલે આ સરકારી ઔષધિ વનસ્પતિ ઉદ્યાન તમને મળશે। અલગ અલગ પ્રકારની વેરાયટી મળશે। શાળાનો લેટર પેડ લઈને અવશ્ય આવવું તો તમને 51 છોડ આ લોકો ફ્રી આપતા હોય છે શાળા માટે, તો અવશ્ય મુલાકાત લેજો મિત્રો। સરસ મજાની ઔષધિ લેવા માટે મિત્રો આવી ગયા છીએ અમે। હવે કાકા આપણને જે પ્રમાણે કાઢી આપશે તે પ્રમાણે આપણે દરેક ઔષધિ લઈશું। આ પાનફૂટી અહીંયા બોર્ડ માર્યું છે, પાનફૂટી સૌથી પહેલાં લઈ લઈએ। આ ચણોઠી કાઢી આપે છે કાકા। ચણોઠીથી શું થાય કાકા? મૂઢામાં ચોદા પડે હોય તો ઓકે। આ ડમરું અને તુલસી છે, તમે જોઈ શકો છો કાકા। આ બંને 3 આપી દો। જોઈ શકો છો આ ચિત્રક છે મિત્રો, પારિજાત કપરાજિતા નામ છે આનું, તમે જોઈ શકો છો મિત્રો। આ પણ એક ઔષધિ છે। આનું શું કામ કાકા? આ શું કરે ખ્યાલ છે તમને? ઓકે। આ બહેડા છે મિત્રો, તમે જોઈ શકો છો બહેડા સળંગ। આપણે જે પાન ખાઈએ છીએ તે પાન છે, આનું નામ શું ઓરિજિનલ? કપૂરી પાન તમે જોઈ શકો છો મિત્રો કે આ કપૂરી પાન છે અહીંયા। તો આ લીંડી પીપર છે અને આ નગોડ તમે જોઈ શકો છો, આ નગોડ છે, નગોડ। અરેઠા તમે જોઈ શકો છો અને સાથે સાથે અરડુસી પણ તમે જોઈ શકો છો। સરસ મજાના આમળા મિત્રો તમે જોઈ શકો છો, આમળા છે। સરસ મજાની લીલી ચા મિત્રો જોઈ શકો છો અને સાથે સાથે કુંવાર પાઠું પણ આપણે લઈ લીધું છે। સવડી નામની આ ઔષધિ તમે જોઈ શકો છો, એના પાંદડા પણ તમે જોઈ શકો છો મિત્રો। સરસ મજાની સાપ જેવી આ ઘડો અહીંયા લટકેલી તમે જોઈ શકો છો, નીચેથી તૂટી ગઈ છે, આપણે લઈ લઈએ છીએ, ઉગી જાય તો ઠીક છે મિત્રો। સરસ મજાની આ ગાંધીનગરની અંદર નર્સરી આવેલી છે, અવશ્ય મુલાકાત લેજો। શાળા માટે છોડ લેટર પેડ લઈને આવશો તો ફ્રી આપે છે। ઔષધિ દરેક જાતની એમની જોડે સંભવ છે, એટલી બધી જ ઔષધિ આ લોકો રાખતા હોય છે મિત્રો। સરસ મજાની આ નર્સરી સરકારી નર્સરી વન વિભાગની, એથી આપણે છોડ તમે જોઈ શકો છો, ઔષધિ અલગ અલગ પ્રકારની 51 ઔષધિ લીધી છે, દરેકની 2 વેરાયટી, 3 છોડ 2 છોડ એ રીતે લીધેલી તમે જોઈ શકો છો। અત્યારે ઓછી દેખાય પણ 47 થી 48 જેવા અંદર અમે છોડ લીધા છે। હવે આપણે હાલ બીજી એક નર્સરીમાં પણ જઈએ છીએ અને તમને વિડીયો આગળ બતાવું છું મિત્રો। અત્યારે હાલ આપણે બીજી એક નર્સરીમાં આવ્યા છીએ, રાજભવન નર્સરી। આ પુનિતવન ગાર્ડનની પાછળ આવેલી છે, અહીંયાથી પણ આપણે થોડા ઘણા છોડ જોઈએ છીએ તો એ આપણે અહીંયાથી લઈશું। વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો જોતા રહેજો મિત્રો। તમે જોઈ શકો છો આ નર્સરી પુનિતવનની પાછળ આવેલી છે, અહીંયા આગળ જ પુનિતવન છે। અહીં તમે લેટર પેડ આપશો ને મિત્રો તો તમને 100 ઝાડ કે છોડ જે એમની પાસે ઉપલબ્ધ હશે તે લીમડો, સરગવો, બીજા તો નામ પણ મને નથી ખબર, પણ ઘણી બધી વેરાયટી જે હાલ જ એન્ટર થયો છું, બોર્ડ માર્યા નથી કોઈની અંદર, પબ્લિકે ઉખાડી દીધા ગમે તે, પણ આ પણ નર્સરી મોટી છે। 100 વૃક્ષો, 100 છોડ, જે તમારે જે વેરાયટી જોઈતી હોય એ બધું જ અહીંયા મળશે મિત્રો। આપણી શાળામાં અને ખૂબ જ ઉપયોગી એવો સરગવો તમે જોઈ શકો છો, સરગવો છે અહીંયા। આ પણ જેટલા લેવા હોય એટલા છોડ તમે લઈ શકો છો, 100ની અંદર જેટલા નહીં, પણ લેટર પેડના પ્રમાણે તમે જે પ્રમાણે તમારે લેવું હોય તે પ્રમાણે તમે આ નર્સરીમાંથી લઈ શકો છો મિત્રો। તમે જોઈ શકો છો કે મારી કોલેજમાં મારી સાથે ભણતા રિયાજભાઈ, મારા સિનિયર, અહીં આ નર્સરીમાં ફોરેસ્ટર તરીકે જોબ કરે છે। અચાનક જ મને મળી ગયા અને તેમની સાથે મુલાકાત થઈ, ખૂબ આનંદ થયો। રિયાજભાઈ તમને મળીને વિડીયો મિત્રો, અહીંયા 100 વૃક્ષ મેં તમને કીધું એવું લેટર પેડ શાળાનો લઈને આવશો તો 100 વૃક્ષ તમને આપશે અને ખૂબ સારી નર્સરી છે, પણ પહેલાંના ધોરણે આવવું જ જરૂરી છે। રિયાજભાઈ તમારો આભાર મિત્રો। આ નર્સરી છે અને આ પુનિતવનમાં જવાનો રસ્તો પણ તમે જોઈ શકો છો, આ પુનિતવનની અંદર જવાનો રસ્તો બનાવેલો છે, અહીંથી પુનિતવનમાં જવાશે। આપ જોઈ શકો છો આ પુનિતવન દેખી શકો છો તમે, આગળ જોશો એટલે આખું પુનિતવન છે, આખું રાઉન્ડ તમે મારીને અહીં આવી શકો છો પાછા। આ નર્સરીમાંથી ફક્ત આપણે 5 સરગવા જ લીધા છે, અન્ય કોઈ પણ વસ્તુ મિત્રો લીધી નથી।